समारंभ्याम शंकराचार्य मध्यमाम अस्माचार्य पर्यंता वंदे गुरु परंपरा। એટલે કે સદાશિવથી શરૂ કરીને જેમાં શ્રી આદિ શંકરાચાર્ય જગતગુરુ મધ્યમાં આવે છે એવી અમારા સુધી આવતી સમગ્ર ગુરુ પરંપરાને વંદન સાથે સંત સતી અને સુરાની સિદ્ધ ભૂમિમાં આવેલા નરસિંહનગરની ગિરિવર ગિરનારની ગોદમાં ઉછરેલા ત્રિવેદી ધૈર્યના અહીં ઉપસ્થિત તમામ ગુરુજનોને નતમસ્તક અને ભવિષ્યમાં સોરઠની સંપદા કહી શકાય તેવા મારા વિદ્યાર્થી મિત્રો, ગુરુના મહિમાની વાત કરવામાં આવે તો ત્યારે હું વિદ્યાર્થી તરીકે તો ખૂબ જ ટૂંકો પડું, પણ જ્યારે મને આ વાત વક્તા તરીકે કહેવાનો અવસર મળે ત્યારે હું મારા શબ્દોમાં કંઈક એવું કહું કે પહેલું વંદન ઈષ્ટદેવને જે રક્ષા કરશે કુળની, બીજું વંદન માત પિતાને જેણે જન્મ દીધો મુજને, અને ત્રીજું વંદન સૌ ગુરુજનોને જેણે સંસ્કારોથી સંચિત કર્યો મુજને. જીવનમાં ગુરુના મહિમાની વાત કરીએ તો પહેલો જે પ્રશ્ન ઉઠે છે કે ગુરુ એટલે શું? તો કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે અંજવાળું, એટલે કે ગુરુ એ જીવનના અંતકરણના અંધકારને દૂર કરીને આપણા જીવનમાં અંજવાળાની યુક્તિઓ બતાવે છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, પરંતુ તેની અંદર રહેલો શુદ્ધ આત્મા છે. એ માટે જ ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય છે. એ માટે જ ભગવાને જ્યારે પૃથ્વી પર જન્મ લીધો છે ત્યારે તેમને હંમેશા ગુરુનો જ આશ્રય લેવો પડ્યો છે. જેમ કે શ્રી રામ, કૃષ્ણ, કબીર, સ્વામી વિવેકાનંદ અને દયાનંદ જેવા પુરુષોએ પોતાના જીવનમાં ગુરુ દીક્ષા લઈ અને મહાન પુરુષોનો દરજ્જો મેળવ્યો છે. જીવનમાં સંપત્તિ, સ્વાસ્થ્ય, માતા પિતા, ભાઈ બહેન, પુત્ર અને પુત્રી અને જીવનસાથી કરતાં વધુ મહત્ત્વ આપણા જીવનમાં ગુરુનું રહેલું હોય છે. આ માટે આપણે હંમેશા ગુરુના દ્વારે જઈને ગુરુનું સત્સંગ, ગુરુનું શ્રવણ અને ગુરુનું દર્શન કરવું તો જરૂરી જ બને છે. તેથી જ તો આપણે સનાતન કાળથી ને ગુરુ પૂર્ણિમાને, અષાઢી પૂર્ણિમાને દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીએ છીએ. આ ગુરુ પૂર્ણિમામાં ગુરુ એ પૂર્ણિમા જેવા અને પોતાના શિષ્યો એ અષાઢરૂપી અંધારતા વાદળાની જેમ હોય છે. આ માટે જ ગુરુ એ આ દિવસે પોતાના અષાઢરૂપી અંધારતા વાદળા એટલે કે શિષ્યોને પોતાનો જ્ઞાનરૂપી પ્રકાશ આપે છે. આપણે ગુરુ માટે ક્યારેય સૂર્ય તો પસંદ કરતા નથી, પરંતુ આપણે ગુરુ માટે હંમેશા ચંદ્ર જ પસંદ કરીએ છીએ, કારણ કે સૂર્યને પોતાનો પ્રકાશ હોય છે અને ચંદ્રને પોતાનો પ્રકાશ હોતો નથી. એ રીતે જ ગુરુને પણ પોતાનો પ્રકાશ હોતો નથી. તેની અંદર રહેલો જ્ઞાનરૂપી પ્રકાશ એ એક જાતના પરમાત્માનો જ હોય છે. તેથી જ કબીર કહે છે કે ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાए, बलिहारी गुरु आपके गोविंद दियो बताए, कबीरा गोविंद दियो बताए. એક વિદ્યાર્થી તરીકે આજના યુવા પેઢીની વાત કરીએ તો આજની યુવા પેઢીને તો વળી એમ હોય છે કે ભાઈ અમારે વળી ગુરુની શી જરૂર. આજકાલ તો ગૂગલ પરથી બધી જ માહિતી મળી રહે છે, પરંતુ મારા મત મુજબ ગૂગલ પર મુકાયેલી માહિતી માત્ર બીજા દ્વારા સમજી, વિચારી અને જોઈને અપલોડ કરવામાં આવેલી હોય છે. પ્રેક્ટિકલ જ્ઞાન અને પ્રેક્ટિકલ અનુભવો માટે તો હંમેશા તમારે ગુરુના જ સાનિધ્યમાં રહેવું પડે છે. ગુરુજનોનો હંમેશા એવો પ્રયત્ન હોય છે કે બાળકોનો સર્વાંગીય વિકાસ થાય અને તે ક્ષણે ક્ષણે થતો રહે. આ માટે ગુરુજનો એ હંમેશા પ્રયત્નશીલ હોય છે. શાળામાં આવતા બાળકોના મનમાં રહેલા વિચાર બીજને તેઓ જાણી અને તેને પોષણ આપી અને તેની કૂંપણો ફૂટી અને તે વટવૃક્ષમાં પરિવર્તિત થાય તેવો હંમેશા સૌ ગુરુજનોનો પ્રયત્ન હોય છે. દુનિયામાં બાળક એ કદમ સાથે કદમ મિલાવીને નહીં, પરંતુ દુનિયાથી ને બાળક 2 કદમ આગળ ચાલે તેવી સૌ ગુરુજનોના પ્રયત્ન હોય છે. તેવા જ કંઈક પ્રયત્નો આપણી જાવ્યા સ્કૂલિંગ સિસ્ટમના ગુરુજનોના પણ છે તેવું કહીએ તો તેમાં કોઈ શંકાને સ્થાન તો નથી. જુઓ, ગુરુજનો એ બાળકને હંમેશા એવું યાદ કરાવે છે કે હે બાળક, તારી પાંખોમાં છે અનેરો ઝોમ, ચાલ હું તને અનેરું આકાશ બતાવું. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે અકર્મની કળા શીખવી હોય ને તો ગુરુ પાસે જાઓ. ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે ઈશ્વર બધે નથી પહોંચી શકતો, એ માટે તેણે માનું સર્જન કર્યું છે. આ વાત ગુરુને પણ એટલી જ લાગુ પડે છે કે ઈશ્વર બધે નથી પહોંચી શકતો, આ માટે તેણે ગુરુનું સર્જન કર્યું છે. એ બાબત ઈશ્વરમાં બધું નથી કરી શકતો, પરંતુ
ગુરુ પર તે થોડું ઘણું તો છોડી જ દે છે. અને ભગવદ્ ગીતામાં વિષાદ યોગથી ને સાંખ્ય યોગ તરફ જવા માટે પણ અર્જુનને ગુરુની જરૂર પડી હતી. એ રીતે જ આપણા જીવનમાં પણ આપણે વિષાદ યોગથી ને સાંખ્ય યોગ તરફ જવા માટે ગુરુની હાજરી તો જરૂરી જ બને છે. અને હા, જો આજના જ વિદ્યાર્થી કાળના જીવનની વાત કરીએ ને તો ગુરુ દક્ષિણાની વાત કરવા જઈએ તો મારા મત મુજબ દરેક વિદ્યાર્થીએ પોતાના શિક્ષકને એકલવ્ય જેવી દ્રઢ શ્રદ્ધા, દ્રઢ નિશ્ચય અને શિક્ષણની સાધના કરી સાચો એકલવ્ય થઈને બતાવવું જોઈએ. અહીં હું મારા શબ્દોને વિરામ આપતા એટલું જ કહીશ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે